હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. આજે આપણે વાત કરીશું કે સિનિયર KGમાં અમે લોકો બાળકોને શું શીખવાડીએ છીએ. સૌથી પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે સિનિયર KG એટલે બહુ ઇમ્પોર્ટન્ટ યર હોય અને શું કામ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તો સિનિયર KG એટલે કે UKG. હવે આ ગ્રેડમાં સ્કૂલમાં 3 લેટર વર્ડ કરાવે છે, પણ અમે લોકો 3 લેટર વર્ડ જુનિયર KGમાં જ કરાવી લે છે બાળકોને. અને ફર્સ્ટ હાફમાં અમે લોકો જુનિયર KGમાં 2 લેટર અને સિંગલ સાઉન્ડ કરાવીએ. સેકન્ડ હાફમાં 3 લેટર વર્ડ અને એના મિનિંગ અને સેન્ટેન્સ ખતમ કરી લે છે. સો જ્યારે બાળક સિનિયર KGમાં આવે તો અમે એ લોકોને હાયર લેવલ કરાવીએ છીએ, જે સ્કૂલમાં નથી થતું. એટલે સિનિયર KG ફોનિક્સ ક્લાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જે એ લોકો 3 લેટર વર્ડ કરે છે સિનિયર KGમાં સ્કૂલમાં, જ્યારે એ બાળક ફર્સ્ટ ગ્રેડમાં આવે તો સ્કૂલમાં ડાયરેક્ટ લેસન ચાલુ થઈ જાય છે, ચેપ્ટર્સ ચાલુ થઈ જાય છે, મોટા મોટા વર્ડ આવી જાય છે. તો ફોનિક્સ ક્લાસ આ બંનેનું જે વચનું ગેપ છે એ ફિલ કરે છે. સો સિનિયર KGમાં અમે લોકો 4 લેટર 5 લેટર વર્ડ્સ કરાવીએ, થોડું બેસિક ગ્રામર કરાવીએ, તાકે એ લોકોનું ફર્સ્ટ ગ્રેડ થોડું ઇઝી થઈ જાય. તો એ લોકોને આ ડ્રાસ્ટિક ચેન્જ ન લાગે કે 3 લેટર વર્ડથી એ લોકોએ સીધા 6 લેટર 7 લેટર વર્ડ્સ કરે છે, ડિક્ટેશન આપે છે અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં નંબર ઓફ આવર્સ વધી જાય તો બહુ એકચ્યુઅલી ફર્સ્ટ ગ્રેડ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે બાળકો માટે. જે ટ્રાન્ઝિશન છે પ્રી પ્રાઇમરીથી પ્રાઇમરી, એ બહુ હેક્ટિક છે, એ એટલું સ્મૂધ ટ્રાન્ઝિશન નથી સ્કૂલમાં, અને અમે એને સ્મૂધ કરીએ છીએ. એટલે સિનિયર KG બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વચનું ગેપ ભરીએ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ રૂલ સ્કૂલમાં નથી કરાવતા. એટલે બાળકોને ધ્યાન આપવું બહુ જરૂરી છે. હવે જ્યારે બાળકો ડાયરેક્ટલી સિનિયર KGમાં અમારા પાસે એડમિશન લે તો અમારે 3 લેટર વર્ડથી જ ચાલુ કરવું પડે, કેમ કે બાળકે તો 2 લેટર વર્ડ પણ નથી કર્યું, સ્કૂલમાં ખાલી સિંગલ લેટર જ કર્યું છે. તો ત્યારે અમને બહુ ડિફિકલ્ટ થઈ જાય. તો અમારા ક્લાસમાં સિનિયર KGના 2 બેચ હોય, એક ઓલ્ડ સ્ટુડન્ટ સિનિયર KG, એક ન્યૂ સ્ટુડન્ટ સિનિયર KG. જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એ લોકો ડાયરેક્ટલી 4 લેટર વર્ડથી ચાલુ કરે, જે એકચ્યુઅલ કરિક્યુલમ છે અમારું સિનિયર KGનું. અને જે ન્યૂ સ્ટુડન્ટ્સ છે એ લોકો પહેલા 2 લેટર 3 લેટર ને ઇનફેક્ટ બેસિકથી ચાલુ કરે, કેમ કે ઘણીવાર વાવલ સાઉન્ડ્સ ક્લિયર ન હોય, ઘણીવાર કોઈ સાઉન્ડ્સમાં કન્ફ્યુઝન હોય, લાઈક VW. તો અમે લોકો એ નવા સ્ટુડન્ટ માટે સ્ટાર્ટિંગથી ચાલુ કરીએ છીએ. સો અમારા ક્લાસમાં 3 લેવલ છે. સો આપણે જોઈએ કે ફર્સ્ટ લેવલ જે અમે નર્સરીમાં કરાવીએ છીએ, જેમાં બહુ બેસિક હોય, રેકોગ્નિશન ઓફ સાઉન્ડ, રેકોગ્નિશન ઓફ લેટર્સ, એનું સાઉન્ડ ને થોડું બેસિક હોય છે. સેકન્ડ લેવલ જુનિયર KGમાં, જેમ આપણે હમણાં જ જોયું કે અમે લોકો સિંગલ લેટર 2 લેટર અને 3 લેટરના વર્ડ જુનિયર KGમાં ફિનિશ કરી લે છે. અમારું થર્ડ લેવલ છે સિનિયર KG, દેટ ઇઝ UKG. હવે એ આપણે હમણાં ડિટેલમાં જોશું. સૌથી પહેલા આપણે એ સમજવું છે કે આ યરમાં બાળકોને શું કરાવવું જોઈએ ને એ કરાવવા પહેલા અમારે પ્રેપરેશન શું જોઈએ. સો લેવલ 3 એટલે કે બાળકોએ ઓલરેડી 2 લેટર કરી લીધું છે, થોડું ગ્રામર કરી લીધું છે, થોડી એ લોકોની લેંગ્વેજ ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે. એ લોકો સ્કૂલમાં કે ઘરે હવે ક્લાસીસમાં ઇંગ્લિશમાં થોડા બોલતા થઈ ગયા છે. સો એ આપણે થોડુંક અહીંયા આપણે બેસ એક્સપેક્ટ કરીએ છીએ જૂના સ્ટુડન્ટથી. નવા સ્ટુડન્ટ હજી આ બધું નથી કરી શકતા. સો વેરી ઇમ્પોર્ટન્ટ એઝ પર સ્કૂલ કરિક્યુલમ, કેમ કે મેં હમણાં જ એક્સપ્લેન કર્યું, સ્કૂલમાં હજી 3 લેટર વર્ડ કા 2 લેટર વર્ડ ચાલુ થયા છે, પણ આપણે આગળનું કરીએ છીએ. એટલે આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્કૂલના કરિક્યુલમને રિસ્પેક્ટ રાખીને. સો અમે શું કરીએ કે અમે લોકો રિવિઝન બી કરાવીએ અને આગળનું બી કરાવીએ. સ્કૂલમાં અગર 2 લેટર વર્ડ ચાલે છે તો અમે લોકો પહેલા 2 લેટર વર્ડનું રિવિઝન કરાવીએ, પછી અમારું જે લાસ્ટ ક્લાસમાં કરાવ્યું છે એનું રિવિઝન કરાવીએ અને પછી એક નવું ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો ધીસ ઇઝ ધ વે વી ડુ. આ રીતે અમે લોકો ક્લાસમાં બાળકોને કરાવીએ છીએ. તો રિવિઝન એવરી ક્લાસમાં બહુ જ જરૂરી છે, કેમ કે સ્કૂલમાં કંઈ બીજું ચાલે છે, અહીંયા એ લોકો બીજું કંઈ શીખે છે, અને બંનેનું રિવિઝન બહુ જરૂરી છે ને બંનેનું કનેક્શન બહુ જરૂરી છે કે આ
આનાથી રિલેટેડ કેમ છે. સો જેવી રીતે અગર એ લોકો સ્કૂલમાં એટ ફેમિલી કરે છે, બેટ કેટ, તો અમે લોકો એ પણ અહીંયા લખાડીએ. અને સપોઝ અમે લોકો ડાયગ્રાફ કરીએ છીએ CH, તો ચ એટ ચેટ, ચ એન ચેન, તો એવી રીતે અમે લોકો આ બી ફેમિલી વાઇઝ એ લોકોને કરાવીએ, તાકી કાંઈક રિલેશન બંનેમાં થાય ને એ લોકોને એકદમ ડિફરન્ટ ન લાગે. સો રિવિઝન બહુ જ જરૂરી છે સ્કૂલમાં જે ચાલે છે એનું બી, અને અમે જે કરાવીએ છીએ એનું બી. હવે અહીંયા અમે ગ્રામરના રૂલ્સ થોડા થોડા ચાલુ કરી લઈએ છીએ. સો ઇન્ટ્રોડક્શન ઓફ બેસિક રૂલ્સ, જેવી રીતે એમ, ધ, ઇઝ, એમ, આર, તાકે એ લોકો પોતાના સેન્ટેન્સ બનાવી શકે, ફ્રીલી બોલી શકે, બોલવામાં મિસ્ટેક ન કરે, એના માટે થોડા ગ્રામર રૂલ્સ અમે સિનિયર કેજીમાં જ ચાલુ કરી લે છે. પછી આવે કે હર બાળકને રીડ કરવાનું ચાન્સ મળવું જોઈએ. કેમ કે હવે એ લોકો 3 લેટર વર્ડ ઓલરેડી કરી લીધા છે, 3 લેટરના CVC પણ કરી લીધા છે, અને 3 લેટરના સાઇટ વર્ડ પણ કરી લીધા છે. તો હવે એ લોકોને રીડિંગ થોડું ઘણું આવડી ગયું છે. અને જે 4 લેટર અમે કરાવીએ છીએ એનું પણ હવે રીડિંગ પ્રેક્ટિસ અમે લોકો કરાવીએ. સો કેવી રીતે કરીએ કે હર જે વર્કશીટ હોય એમાં એક્સરસાઇઝીસ હોય, કોમ્પ્રિહેન્શન હોય, તો એમાં જ્યાં પણ રીડિંગ આવે અમે ટર્ન બાય ટર્ન બધા બાળકને રીડિંગની પ્રેક્ટિસ આપીએ. કેમ કે અમે એ બિલીવ કરીએ છીએ કે બાળકને રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ આ ત્રણેય લેંગ્વેજનું આવવું જોઈએ. કેમ કે આ 3 મેઇન સ્તંભ છે લેંગ્વેજના, કોઈ પણ લેંગ્વેજના. તો ઇંગ્લિશના પણ આ 3 સ્તંભ બાળકોને આવવા જોઈએ. એટલા માટે અમે ત્રણો પર ઇક્વલ ફોકસ આપીએ. પછી એક રીડિંગની પેટર્ન ફિક્સ કરી લે. સપોઝ અમે કોઈ વર્કશીટ કરીએ છીએ, તો ભાઈ વર્કશીટમાં છે ને આમ 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 વલે 2 કોલમ હોય, અને એમાં બહુ બધા પિક્ચર આમ રોઝ હોય. સો વર્ટિકલી વાંચવાનું છે કે હોરિઝોન્ટલી વાંચવાનું છે એ અમે પહેલા જ નક્કી કરી લઈએ, સો દેટ એવરી ક્લાસમાં કન્ફ્યુઝન ન હોય. એક વર્ડ વાંચ્યા પછી સેકન્ડ વર્ડ માટે નીચે જવાનું છે કે બાજુમાં જવાનું છે એ પહેલાથી જ ક્લિયર હોય. સો બાળકો પણ એ રીતે જ કરે. હવે પહેલા મારું કેવી રીતે હતું કે અમે લોકો પહેલા એક કોલમ વાંચી લઈએ, પછી અમે લોકો બીજું કોલમ વાંચીએ. પણ જ્યારે ક્લાસ ઓનલાઈન થયું લોકડાઉનમાં, તો ઓનલાઈન ક્લાસીસમાં સ્ક્રીન આમ ઉપર જાય, તો અમે લોકો હોરિઝોન્ટલ વાંચતા હતા. તો પહેલા બે જે પહેલી લાઈન છે એ કવર કરીએ, પછી સેકન્ડ લાઈન, પછી થર્ડ લાઈન, તો ત્યારે અમે લોકો હોરિઝોન્ટલી વર્ડ્સ વાંચતા હતા. સો ઇટ ડિપેન્ડ્સ કે અમે લોકો કયા મોડથી ભણાવીએ છીએ, એ અમે એક પેટર્ન ફિક્સ કરી લઈએ, અને પછી અમે એ જ પેટર્ન ફોલો કરીએ છીએ. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં અમે બહુ એમ્ફોસિસ આપીએ, તો અમે ઓરલી પણ સેન્ટેન્સ બોલીએ, કોઈ બી એક પિક્ચરને લઈને સેન્ટેન્સીસ બોલીએ, કોઈ ફેસ્ટિવલ આવે છે એને લઈને અમે લોકો સેન્ટેન્સીસ બોલીએ. પછી અમે લોકો ઇવન રાઇટિંગમાં સેન્ટેન્સ ચાલુ કરી નાખીએ. તો એવરી ક્લાસ એ લોકો એક એક સેન્ટેન્સ લખે ઓન અ ટોપિક, અને 5 ક્લાસમાં એ લોકોનું એક ટોપિક પતી જાય, જેવી રીતે માય મધર. તો એવી રીતે અમે લોકોને શીખવાડીએ છીએ. તો ક્રિએટિવ રાઇટિંગ અમારું બેસિક અહીંયાથી ચાલુ થઈ જાય છે. સો સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન ઇમ્પોર્ટન્ટ છે લખવા માટે અને બોલવા માટે, બંને માટે. સો અહીંયાથી અમે લોકો સિરિયસલી એ લોકોને કરાવવાનું ચાલુ કરી નાખીએ. હવે રીડિંગ શબ્દનું અને એને લખવાનું બે છે ને બહુ અલગ આપણે કહીએ સ્કિલ્સ છે. તો અમે બાળકોને બંને સ્કિલ ડેવલપ કરીએ. અગર હું કહું છું એટ ચેટ, તો બાળકને લખતા આવડવું જોઈએ. અને અગર લખેલું હોય CHAT ચેટ, તો બાળકને વાંચતા આવડવું જોઈએ. સો અમે બાળકને બંને રીતે પ્રિપેર કરે છે, અને બંને સ્કિલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમે લોકો રિવિઝન શીટ્સ પણ આપીએ બાળકોને. તો ઘણીવાર શું હોય કે અડધી શીટ અહીંયા કરી લઈએ અને અડધી શીટ એ લોકો ઘરે કરીએ, તાકે એ લોકોને ખબર હોય કે શું કરવાનું છે, અને એ લોકોની ઘરે પણ પ્રેક્ટિસ થાય. ઘણીવાર અમે લોકો આન્સર્સ માર્ક કરી લઈએ અને આન્સર્સ લખવાનું ઘરે હોય. તો આવી રીતે અલગ અલગ વર્કશીટમાં શું કરવાનું હોય એમાં થોડુંક અમે અહીંયા કરીએ અને થોડુંક એ લોકો ઘરે કરે. એ લોકોને ખાલી લખવાનું જ કામ હોય, બાકી ખબર બધું છે, પૂરું એક્સપ્લેન કરી દઈએ અમે લોકો. સો પેરેન્ટ્સને કાંઈ બર્ડન નથી કે અમારે કરાવવાનું છે. બાળકો જાતે જ પૂરું કરી લે છે. પણ ઘરે હોમવર્ક આપવું એટલે જરૂરી છે, તાકે બાળકો રિવિઝન કરે. અગર હોમવર્ક ન હોય તો વર્કશીટ ખુલે પણ નહીં ઘરે. હોમવર્ક હશે તો વર્કશીટ ખુલશે, વાંચશે, થોડુંક આમ કનેક્ટેડ રહેશે આખું અઠવાડિયું. એના માટે અમે લોકો હોમવર્ક જરૂર આપીએ. હવે લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે સિનિયર કેજીના કરિક્યુલમમાં શું શું હોય છે. સૌથી પહેલા ડાયગ્રાફ. ડાયગ્રાફ એટલે કે 2 લેટર જે કમ્બાઈન થાય છે અને એક સાઉન્ડ બનાવે છે. સો અમે બધા જ ડાયગ્રાફથી ચાલુ કરીએ, પછી અમે જઈએ બ્લેન્ડ પર. હવે ડાયગ્રાફ ને બ્લેન્ડમાં બહુ જ ફરક હોય છે. સો બંનેનું ડિફરન્સ જે છે અમે લોકો પ્રોપરલી એક્સપ્લેન કરીએ બાળકોને.
બિગનિંગ બ્લેન્ડ, એન્ડિંગ બ્લેન્ડ એ પૂરા બધા જ બ્લેન્ડ કરીએ. પછી સોફ્ટ સાઉન્ડ્સ કરીએ. આ બધા રૂલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે કે સોફ્ટ સાઉન્ડ, લોંગ વાવલ્સ, આ રૂલ સ્કૂલમાં નથી શીખવાડતા અને બહુ ડિફિકલ્ટ ઇન ધ સેન્સ કે થોડા ડિફરન્ટ છે. અગર હું તમને આજે પણ હમણાં પૂછું કે સાયકલની સ્પેલિંગ શું છે, તો તમે કહેશો CYCLE. બંને સીનું સાઉન્ડ અલગ શું કામ છે? એમાં ફોનિક્સના રૂલ આવે છે. આ રૂલ સ્કૂલમાં નથી થતા, એટલે અમે આ રૂલ્સ અહીંયા કરાવીએ છીએ. હવે સેમ એક્ઝામ્પલ એટલે સેમ કોન્સેપ્ટનું છે કેક, CAKE. એમાં પણ બંને ક સાઉન્ડ માટે અલગ અલગ લેટર્સ કેમ યુઝ થાય છે? પેલું સી એટલે બી ક છે અને પછી ક સાઉન્ડ માટે આપણે કે લખીએ છીએ. શું કામ? કેમ કે ત્યાં લોંગ વાવલનો રૂલ છે. એટલે આ બધા રૂલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અમે લોકો બહુ ડિટેલમાં જઈએ. લોંગ વાવલ એટલે બધા પાંચો વાવલ કરીએ, એના પણ એક એક વાવલના અલગ અલગ રૂલ્સ છે, એ બધા ડિટેલમાં કરાવીએ છીએ. આનાથી અલગ એટલે આ તો કરાવીએ, એના સાથે સાથે એવરી ક્લાસ એક વર્ડ ફેમિલી બી કરાવીએ. જેવી રીતે કે અગર હું કહું ઓલ્ડ, તો ઓલ્ડ, ફોલ્ડ, ગોલ્ડ, હોલ્ડ. તો અગર આવી રીતે કરે ને, કેટલા બધા વર્ડ્સ બાળકો આમ ઇઝીલી શીખી લે છે. સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફોનિક્સ કરાવીએ, એના સાથે વર્ડ ફેમિલીઝ એટલે સ્પેલિંગ જાય, પછી ગ્રામર પણ ચાલુ કરી નાખીએ. ગ્રામરમાં આર્ટિકલ્સ જેવી રીતે મેં કીધું એ એન્ડ ધ, ઓપોઝિટ્સ, sentences, helping verbs, pronoun, naming words, plural, gender, preposition, describing words, action words, conjunction, homophones અને compound words. આટલા બધા ગ્રામરના ટોપિક્સ અમે લોકો સિનિયર કેજીમાં કરાવીએ છીએ, દેટ ઇઝ પ્રી પ્રાઇમરી, UKG. એ બહુ જગ્યા નથી થતા અને આ બધા અમે કોન્સેપ્ટ બહુ ઇઝીલી કરાવીએ. હવે જ્યારે હું કહું પ્રોનાઉન, તો અમે બહુ એકદમ સિમ્પ્લિફાય કરીને એ લોકોને શીખવાડીએ કે હી બોય માટે યુઝ થાય, શી ગર્લ્સ માટે યુઝ થાય, જ્યારે ન ખબર હોય તો ઇટ યુઝ થાય. પછી એ લોકો સેન્ટેન્સ પણ લખે એને લઈને. ઇટ ઇઝ અ કેપ, ખાલી કેપ આપેલી હોય તો આમાં ગ્રામર સાથે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન આવી ગયું. પછી પ્રોનાઉન સાથે ઇઝ, જેવી રીતે હી સાથે ઇઝ આવે તો ઇઝ એ માર વર્બ, હેલ્પિંગ વર્બ પણ આવી ગયા. તો આ ગ્રામર બી એકબીજાથી રિલેટેડ છે. એક ટોપિક કરીએ એમાં બીજું ટોપિકનું થોડું રિવિઝન પણ આવી જ જાય છે. તો આ બધા એકબીજાથી એટલા રિલેટેડ છે અને આ અમે બહુ સિમ્પ્લિફાય ફોર્મમાં અગર બચપનથી આપણે ચાલુ કરીએ ને, તો એ લોકોનું રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ ત્રણે બહુ જ ઇઝીલી ડેવલપ થાય. એટલે અમારું આખું જે કોન્સેપ્ટ છે, BLA ફોનિક્સ આપણે લઈએ કે BLA ગ્રામર લઈએ, બહુ ગ્રેજ્યુઅલી ગ્રો થાય છે ને, એટલે જ બાળકોને બહુ ઇઝી લાગે છે ને પેરેન્ટ્સને પણ ફોલો કરવા બહુ ઇઝી લાગે છે. કેમ કે ફાઇનલી છોકરાઓ હોમવર્ક પેરેન્ટ્સ સાથે કરે છે, રિવિઝન પેરેન્ટ્સ સાથે કરે છે, એટલે પેરેન્ટ્સને પણ સમજાવવું બહુ જરૂરી છે. ને લોંગ વાવલ્સ તો એ લોકોએ ઘણીવાર સાંભળ્યું પણ નથી, તો એક સેશન તો મને પેરેન્ટ્સનું પણ લેવું પડે છે, જાણે હું પેરેન્ટ્સને એક્સપ્લેન કરું છું કે લોંગ વાવલ્સ એકચ્યુઅલી શું હોય છે અને એનું ને શોર્ટ વાવલનું ડિફરન્સ શું છે, તાકે એ લોકો બાળકોને જ્યારે સમજાવે કે બાળકો કંઈ રોંગ કરે તો એ લોકો કરેક્ટ કરી શકે. પેરેન્ટ્સને જ ખબર નહીં હોય તો એ લોકો કેમ કરેક્ટ કરશે? અને રીડિંગ ને એ બધું તો ડેલી પ્રેક્ટિસ કરાવવી બાળકોને જરૂરી છે અને ઘરે એ લોકો પેરેન્ટ્સ સાથે જ કરશે. એટલા માટે પેરેન્ટ્સને પણ સમજવું બહુ જરૂરી છે. હવે ફોનિક્સ, ગ્રામર અને ક્રિએટિવ રાઇટિંગ એનું બેઝ તો આપણે જોઈ લીધું. હવે એના અલાવા અમે શું કરાવીએ છીએ? તો એના અલાવા નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે લેંગ્વેજ. લેંગ્વેજમાં અમે કરીએ કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શનમાં નાના નાના પેસેજીસ આપેલા હોય, એ લોકો વાંચે ને એનાથી રિલેટેડ ક્વેશ્ચન આન્સર હોય કે બીજી કઈ એક્સરસાઇઝ હોય એ બાળકો કરે. વર્ડ સર્ચ, ક્રોસવર્ડ, ક્રિએટિવ રાઇટિંગ, વોકેબ્યુલરી, સાઇટ વર્ડ્સ. અમે લોકો બહુ બધા સાઇટ વર્ડ્સ કરીએ. 3 લેટર ને 4 લેટરમાં ના સાઇટ વર્ડ્સ અમે લોકો જુનિયર કેજીમાં કરે છે. મોટા સાઇટ વર્ડ્સ અમે લોકો 5 લેટરના, 6 લેટરના એ બધા સાઇટ વર્ડ્સ સિનિયર કેજીમાં કરીએ. તો બહુ બધા વર્ડ્સ અમે લોકો બાળકો સાથે કરીએ છીએ. ઇવન બહુ બધી વોકેબ્યુલરી કરીએ અમે બાળકો સાથે. વોકેબ્યુલરી એટલે સપોઝ હું કહું એનિમલ, તો આટલા બધા એનિમલ્સના નામ, તો એ લોકોને નામની સ્પેલિંગ આવડવી જોઈએ, કયા એનિમલને શું કે એ આવડવું જોઈએ. તો આ પણ અમે લોકો સાઈડ બાય સાઈડ કરીએ. તો એક જ ક્લાસ અમારું એટલું પાવર પેક હોય કે એમાં ફોનિક્સ હોય, ગ્રામર હોય, સેન્ટેન્સીસ લખે, એમાં એ લોકો વોકેબ્યુલરી કરે છે,
પછી એ લોકો સ્પેલિંગ્સ લર્ન કરે છે. તો એક જ ક્લાસમાં એ લોકો બહુ બધું કરે છે અને એટલે અમે પછી બધાનું થોડું થોડું હોમવર્ક આપીએ તાકી આખું અઠવાડિયું એ લોકો રિવાઇઝ કરે. આ બધું કરાવવા માટે અમારે શું શું જોઈએ એ હવે આપણે જોશું. સૌથી પહેલા તો બેસિક છે રિવિઝન, રેગ્યુલર રિવિઝન. એવરી ક્લાસ સ્ટાર્ટ થાય રિવિઝનથી, એન્ડ થાય રિવિઝન પર. તો એવરી ક્લાસમાં અમે લોકો બધું જ રિવાઇઝ કરીએ. પછી આ બધું અમે વર્કશીટથી કરાવીએ છીએ, ડિક્ટેશન લઈએ બાળકોનું, ફોર્મલ ઇન્ફોર્મલ એસેસમેન્ટ. ઘણી વાર તો જે ટોપિક થઈ ગયું હોય એની પાછી વર્કશીટ આવે. એ નોર્મલ વર્કશીટ હોય, બાળકો કરી લે, પણ હું એ વર્કશીટ દ્વારા એ લોકોનું ટેસ્ટ લઉં છું, મને ખબર છે. સો હું એ લોકોને કહું કે તમે જાતે કરો, હું એમાં કાંઈ આન્સર નહીં આપીશ. પછી મને ખ્યાલ આવે કે એને શું આવે છે, કેટલું સમજાયું છે, કયા ટોપિકના રિવિઝનની જરૂર છે, કયા બાળકને શું રિવિઝનની જરૂર છે. તો એ બધું હું પછી એ વર્કશીટથી એનાલાઇઝ કરી લઉં. અને જ્યારે એન્ડમાં અમે લોકો ગેમ રમીએ ત્યારે પછી એ બાળકને હું એ એક્સપ્લેન કરું કે રિવાઇઝ કરું. તો અમે લોકો અમારા ગેમ્સ ને એક્ટિવિટીઝને બી આવી રીતે બહુ યુટિલાઇઝ કરીએ છીએ. પછી હોમવર્ક હોય, ગેમ્સ રમે, રીડિંગ કરીએ. બહુ બધી અલગ અલગ બુક્સ છે, પિક્ચર બુક્સ છે, કોમ્પોઝિશન અને સીન્સ હોય એવી બુક્સ છે. તો બહુ બધી અલગ અલગ વેરાયટીની અમારી પોતાની જ ક્યુરેટેડ બુક્સ છે. અમે એ લોકોથી આ બધું બાળકોને ભણાવીએ છીએ. અને પછી ફ્લેશ કાર્ડ્સ. ફ્લેશ કાર્ડ્સ સાઇટ વર્ડના હોય, સેન્ટેન્સીસના હોય, અલગ અલગ વર્ડ્સના હોય. તો એનાથી પણ અમે લોકો ગેમ્સ એક્ટિવિટીઝ કરીએ. સો આ બધું છે અમારું સિલેબસ સિનિયર કેજીનું. આઈ હોપ કે તમારે ખ્યાલ આવી ગયું હશે કે સિનિયર કેજીમાં અમે ક્લાસમાં શું કરાવીએ છીએ. અગર તમને હજી માહિતી જોઈતી હોય તો પ્લીઝ અહીંયા કમેન્ટ કરો. અને અગર હજી સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ મી ફોર મોર. બાય, ટેક કેર.